વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ટ્રોલિંગ ના કે પછી આ જોડા છે નથી આના ગરમું નાખવાના પહેલા આવી છે ચીર રદગીરી આપણે ગ્રુપ ડીએમ નથી આ સૌદર ગ્રામ પંચાયત દિવાળીના આપ સૌને મારા ખૂબ ખૂબ રામ રામ અને તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ. અભિનંદન. આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન ગોવાબેન વિનંતી કરી કે ટૂંકમાં શુભેચ્છાઓ પાઠવશે. દેવતાના પૂર્વ સરપંચ રોણાજી નું સ્વાગત કરવા માટે બળવતસિંહ સુમાજી નગાજી ભુરાજી વિનંતી કરીશ કે રોણાજી સરપંચ નું સ્વાગત કરશો. ભારત માતા કે ભારત માતા કે આજે ઘોડાસર में डुआ जिला पंचायत सीटना नवा वर्षना शनि मिलन कार्यक्रम में उपस्थित अपना पूर्व धारासभ्य पूर्व मंत्री और पूर्व संसद सभ्य श्री प्रदीपभाई साहेब तालुका पंचायत प्रमुख दोनाभाई माळे पूर्व प्रमुख मगाजी और सन्मानीय मंच और आजूबाजू युवा जिला पंचायत में तमाम सरपंचों तालुका पंचायत पूर्व सभ्यों जिला पंचायत पूर्व सदस्यों बहनों माताओं बाळको आज जिला पंचायत स्नेह मिलन कार्यक्रम में आप सबने नवा वंदना राम राम. सुनाए शंकर भाई आया એપીએમસી ના ડિરેક્ટર ધનાભાઈ પટેલને વિનંતી કરીશ કે ટૂંકમાં શુભેચ્છા સંદેશ પાઠવશે. મંચસ્થ મહેમાનો કરીને સંબોધન કરશો. રામ રામ. આજે આપણે નવા વર્ષ 2082 સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા વડીલ આપણા મોરબી આપણા આગેવાન માનનીય પરબતભાઈ પટેલ સાહેબ અને બધાનું નામ લેવાનું ના પાડ્યું છે એટલે ઉપસ્થિત મંચ સર્વે સામે બેઠેલા તમામ જિલ્લા પંચાયત સીટમાંથી પધારેલા સરપંચો આગેવાનો ભાઈઓ બહેનો સર્વને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ કાર્યક્રમ સ્નેહ મિલનનો છે તો આપણે અહીં પધારેલા દરેકને આ આખું વર્ષ પરસ સ્નેહ જળવાઈ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. જય. આપણી વચ્ચે આપણા લોક સેવક વિકાસ પુરુષ માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. તેમની સાથે આપણા સૌના માર્ગદર્શક બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ સાહેબ, બનાસકાંઠા જિલ્લાના ભાજપના અગ્રણી ડીડી રાજપૂત સાહેબ, બનાસ ડેરીના ડિરેક્ટર તેજાભાઈ પટેલ, ચાલુ રાખો.
જે મિત્રો ઉભા છે એ દરેકને વિનંતી કે આપણે સભા મંડપમાં ખુરશીમાં આપણું સ્થાન લઈ લઈશું. દરેક યુવા મિત્રોને વિનંતી કે આપણે સભા મંડપમાં ખુરશીમાં પોતાનું સ્થાન લઈ લઈશું. આપણી વચ્ચે આપણા લોકસેવક માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે પધાર્યા છે. તો માનનીય લોકસેવક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ અને મંચસ્થ મહેમાનોને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય કરી અને આજનું આ ડુઆ જિલ્લા પંચાયતનું સ્નેહ મિલનની શુભારંભ કરશો.